ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન તેમજ આશા હેલ્થ યુનિટ સંયુક્ત રાજ્ય કારોબારી મીટિંગમાં કોઈ નિરાકરણ ન આવતા લખતર આંગણવાડી વર્કર તેમજ હેલ્પર અને આશા વર્કર દ્વારા સૂત્રોચ્ચાર કરી વિરોધ દર્શાવવામાં આવ્યો। લખતર તાલુકા પંચાયત ગ્રાઉન્ડ ખાતે આંગણવાડી આશા વર્કર બહેનો દ્વારા તેમજ આંગણવાડી હેલ્પર અને ફેસિલિટેટર દ્વારા ગરબા ગાઈ સરકાર સામે વિરોધ નોંધાવ્યો। લખતર તાલુકામાં 75 આંગણવાડી વર્કર તેમજ હેલ્પર અને 4 પીએસસીની ફેસિલિટેટર અને તાલુકા 4 પીએસસીની આશા વર્કરોએ ઉગ્ર માંગ સાથે વિરોધ નોંધાવ્યો હતો। 8 માર્ચના દિવસે મહિલા સશક્તિકરણની ઉજવણી કરવાની હોય તેના ભાગરૂપે આંગણવાડી મહિલા વર્કર તેમજ આશા વર્કર અને ફેસિલિટેટર દ્વારા મહિલા સશક્તિકરણ સાચી રીતે ઉજવાય તેનો પણ સંદેશો આપી વિરોધ સરકાર સામે નોંધાવ્યો। લખતર તાલુકામાં તાલુકા પંચાયત ગ્રાઉન્ડ ખાતે આંગણવાડી વર્કર તેમજ હેલ્પર અને આશા વર્કર અને ફેસિલિટેટર દ્વારા મહિલા સશક્તિકરણ દિવસ આવતો હોય જેના અનુસંધાને તાલુકા પંચાયત ગ્રાઉન્ડમાં ગરબા ગાઈને વિરોધ દર્શાવ્યો હતો। તારીખ 2/3/2024 રોજ અમદાવાદ ખાતે ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન અને આશા હેલ્થ વર્કર યુનિટની સંયુક્ત રાજ્ય કારોબારી મીટિંગ યોજાઈ હતી, જેમાં 65 સભ્યો હાજર રહ્યા હતા। જેમાં કરેલ માંગણીને માંગો અસંતોષ મળવાથી આજ રોજ ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન અને આશા હેલ્થ વર્કર યુનિટ દ્વારા તાલુકા પંચાયત ગ્રાઉન્ડ ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। જેમાં તાલુકામાં આજ રોજ લખતર તાલુકા પંચાયત ગ્રાઉન્ડ ખાતે 75 આંગણવાડી હેલ્પર અને વર્કર તેમજ 4 પીએચસી આશા વર્કર અને ફેસિલિટેટર દ્વારા ઉગ્ર સૂત્રોચ્ચાર કરી અને ગરબા રમીને વિરોધ દર્શાવ્યો હતો। ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન અને આશા વર્કર યુનિટ સંયુક્ત દ્વારા વિરોધ દર્શાવવામાં આવ્યો હતો, જેમાં ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનના લખતર તાલુકાના પ્રમુખ ઉર્મિલાબેન રાઠોડ, યુનિટના પ્રમુખ વાલીબેન રાઠોડ તેમજ લખતર તાલુકાના આશા વર્કર બહેનો, આંગણવાડી બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને લઘુત્તમ વેતનની માંગ કરી સૂત્રોચ્ચાર કર્યા હતા। જો અગાઉના દિવસોમાં આ માંગ પૂરી કરવામાં નહીં આવે અને માંગણી પૂરી નહીં થશે ત્યાં સુધી આંદોલન જારી રહેશે અને લંબાશે તેની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી હતી। મારું નામ વરમોરા ભૂમિકાબેન રમેશભાઈ છે। હું અહીંયા લખતર તાલુકામાં લખતરમાં પ્રોપર 8 કેન્દ્ર નંબર 8માં વર્કર તરીકે ફરજ બજાવું છું અને મારે સરકારશ્રીને એટલું કહેવું છે કે જ્યારે સરકારશ્રી આટલો મોટો પ્રોગ્રામ મહિલા સશક્તિકરણનો જ્યારે ઉજવતો હોય, આખી દુનિયા એ પ્રોગ્રામ જોતી હોય અને એમાં આંગણવાડી વર્કર, હેલ્પર, આશા વર્કર અને કોઈની પણ બહેનો સાથે આવો અન્યાય કેમ કરે છે? કોઈ આટલું મોટું બજેટ રજૂ કર્યું જ્યારે સરકારે, ત્યારે આંગણવાડી વર્કર, આશા વર્કર બહેનોની કોઈ માંગની સ્વીકારણી જ નથી કરાઈ। એ અમે જોયું છે અને અમને એનું બહુ જ દુઃખ છે અને આંગણવાડી વર્કરો ઉપર બાળકોના પાયાનું જોર છે। આંગણવાડીમાં કેવા બાળકો આવે છે? નાના, પછી મોટા। તો સૌથી નાના બાળકો જ્યારે માતા સગર્ભા હોય ત્યારથી બાળકોની અમારા ઉપર જવાબદારી હોય છે। માતાના પેટમાંથી લઈ અને બહાર ન નીકળે ત્યાં સુધી બાળકનું પાયાનું જ અમારા ઉપર જ્યારે જોર હોય અને ત્યારે અમારી સાથે અન્યાય કરવામાં આવે તો એ કેટલું, અને અમને વેતન કેટલું આપે છે? એ વેતન પ્રમાણે અમારા પાસે કામગીરી ઝાઝી લેવામાં આવે છે તો શું એ સરકાર અમારી સાથે સારું કરે છે? વેતન કેટલું આપે છે? વેતન પ્રમાણે કામગીરી કેટલી ઝાઝી હોય છે? તો અમારે સરકારશ્રીને એટલું કહેવું જોઈએ કે અમારી સામો અને અમારી માંગોને જુઓ, તમે થોડુંક તો વિચાર કરો કે બહેનો પ્રત્યે થોડુંક તો જાગૃતતા તમે પણ ધરાવો। સરકારશ્રી નવી યોજના જે લાગુ કરી છે એમાં આંગણવાડી વર્કર કે આશા વર્કર બહેનો માટેની કોઈ વાત કરી નથી એમણે, તો અમારે એમને રજૂઆત કરવી છે કે હવે તમે જે નવું બજેટ કર્યું છે, નવી યોજનાઓ બહાર પાડી છે, એમાં અમારા આંગણવાડી વર્કર બહેનો અને આશા વર્કર બહેનો માટે પણ વિચાર જરૂર કરો, નહીતર અમે લોકો પછી હડતાલ ઉપર ઉતરીશું। એ અમારો બધાનો નિર્ણય છે। આંગણવાડી વર્કર બહેનો અને આશા વર્કર બહેનો સાથે મળીને અમે આ વિશે હડતાલ પાડીશું અને સરકારશ્રી આજના આધુનિક યુગમાં સરકારશ્રી અમારી પાસે ઓનલાઈન કામગીરી કરાવે છે। જે ઓનલાઈન કામગીરી કેવી છે? જે અમને પહેલા મોબાઈલ આપેલા હતા એમાં મોબાઈલમાં નેટ સરખું ચાલતું નહોતું। હવે અત્યારે પણ એવું છે, અમને જીઓના કાર્ડ આપેલા છે પણ ફોન અમારી પાસે નથી, તો અમારા ઘરના ફોનમાં આંગણવાડીની તમામ વસ્તુ અમારા ફોનમાં અમારે કરવી પડતી હોય છે। હવે અમે અમારા ફોનમાં, અમારા પર્સનલ ફોનમાં અમે જ્યારે કામગીરી કરતા હોઈએ તો અમારા ઘરના ફોન હોય, અમારી ઘરની જવાબદારી હોય, અમારા બાળકો રમત માટે ફોન યુઝ કરતા હોય તો અમારા માથે કેટલું પ્રેશર છે ઓનલાઈન કામગીરીનું, ઓફલાઈન કામગીરીનું પણ એટલું પ્રેશર। તો અમારે નવા ફોન તો અમને નથી આપતા પણ અમને વેતન કેટલું છે? તો શું સરકારશ્રી અમારે એટલું પૂછવું છે કે એ વેતન યોગ્ય છે?
અમારે એટલું તો અમારો હક છે, અમારે પૂછવાનો કે અમારી પાસે આટલી બધી તમે કામગીરી લ્યો છો તો અમારું વેતન શું યોગ્ય છે? તમે એટલો વિચાર કરજો. પછી અમારે એટલું જ કહેવું છે સરકારશ્રીને કે આ તમે જે નવું બજેટ રજૂ કર્યું છે ને એમાં અમને પણ લઘુત્તમ વેતનમાં અમારો સમાવેશ કરવામાં આવે. અમારી એટલી જ અરજ છે તમને અને અમારું એટલું જ નિવેદન છે. જય. મારું નામ રાઠોડ વાલીબેન મહેશભાઈ છે. હું પ્રોપર લખતરમાં આશા વર્કર તરીકે કામ કરું છું. મારે આ સરકારને એટલું જ કહેવાનું કે કાલે 8 માર્ચ છે એટલે કે વિશ્વ મહિલા દિવસ. તો વિશ્વ મહિલા દિવસમાં આ સરકાર એવું કહેવા માંગે છે કે અમે મહિલાનું સશક્તિકરણ કરીએ છીએ, કે મહિલાને અમે સક્ષમ કરે છે. પણ એ જ્યારે આંગણવાડી વર્કર અને આશા વર્કરનું શોષણ કરે છે તો ત્યારે એમને મહિલા સશક્તિકરણ યાદ નથી આવતું. કેમ કે અત્યારે જે બધા જ પંચાયતના કોઈ કર્મચારી હોય અથવા કોર્પોરેશનમાં તો એ બધાને લઘુત્તમ વેતન તરીકે એમને લીધું છે, બરાબર. તો આ આશા વર્કર અને આંગણવાડી વર્કર તો એ ટોટલ શું કહેવાય કે જે બાળક પેટમાં હોય માતાની ત્યાંથી આશા વર્કર એનું ધ્યાન રાખતી હોય કે એ બાળક જન્મી જાય, એનું વેક્સિન થઈ જાય, જ્યાં સુધી બાળક 5 વર્ષનું ના થાય ત્યાં સુધી આશા વર્કર એનું ધ્યાન રાખે છે. પછી એ APL લાભાર્થી હોય કે BPL લાભાર્થી હોય છતાં એનું ધ્યાન છેક 5 વર્ષ સુધી રાખવામાં આવે તો પણ એનું કોઈ જ વેતન આવતું નથી, તો પણ આશા વર્કર એ બધું જ કામ કરે છે. તો આ જે લઘુત્તમ વેતન કર્યું તો એમાં નથી કોઈ સમાવેશ આશા વર્કરનો કરેલો કે નથી એમને આપણે આંગણવાડી વર્કરનો સમાવેશ કરેલો. અને સમજતા પણ તમે એમ કહો કે તો હોમગાર્ડને પણ 450 રૂપિયાનું વેતન આપવામાં આવે છે, તો આશા વર્કર તો 60 રૂપિયા. તો એ કાંઈ સરકારને શરમ આવી જોઈએ કે આટલું તો વેતન, આટલી શું કહેવાય હાવ મોંઘવારી છે, આટલી બધી મોંઘવારીમાં જો આટલું વેતન તો એ લોકો ગુજરાન કેવી રીતે ચલાવે? સરકારે વિચાર કરવો જોઈએ કે લઘુત્તમ વેતનમાં આશા વર્કર અને આંગણવાડી વર્કરનો સમાવેશ કરવો જ જોઈએ. અને બને ત્યાં સુધી એમનો મિનિમમ 15 થી 18 સુધીનો તો લક્ષ્યાંક રાખવો જોઈએ કે એમને એટલો પગાર. કેમ કે એમનું આંગણવાડી વર્કર પાસે 6 કલાક લે છે, ત્યારે આશા વર્કર પાસે તો 24 કલાક. રાત્રે પણ જો ડિલિવરી વાળા ફોન કરે તો આશા વર્કરને જવું જ પડે છે, બરાબર. તો એમાં પણ એ ના નથી પાડી શકતા. અને રહી વાત કે મોબાઈલની, તો મોબાઈલ તો અમારો ઓનલાઈન સ્વિચ ઓફ તો ક્યારે અમે કરી જ નથી શકતા, કેમ કે અમારા અધિકારીઓ અમને તરત જ બોલે છે. તો 24 કલાક જો આશા વર્કર કામ કરતી હોય છતાં એને કોઈ વેતન ના મળતું હોય તો આ સરકાર માટે શરમજનક બાબત કહેવાય. મારું નામ રાઠોડ ઉર્મિલાબેન જે છે. હું લખતર તાલુકા આંગણવાડી યુનિયન પ્રમુખ છું. મારી સરકારશ્રીને નિવેદન છે કે જ્યારે મહિલા દિવસ ઉજવવામાં આવે છે તો મહિલાનું સશક્તિકરણ વિશે બહુ જ વાતો કરી સરકારે, અને પ્રોગ્રામો પણ એટલા કર્યા અને સરકારે ખર્ચા પણ એટલા કર્યા, પણ અમારી સામે કંઈ જોવામાં આવેલ નથી. અમારી યોજના ICDS યોજના 1975થી ચાલુ છે, તો આજે એના 49 વર્ષ થયા તો પણ અમને હજુ લઘુત્તમ વેતનમાં વેતન જ મળે છે. અમને લઘુત્તમ વેતનમાંથી 15-20 હજાર તો પગાર કરી જ દેવો જોઈએ. અને સરકારશ્રી મહિલાઓનું તો શોષણ જ કરી રહી છે, કારણ કે ગમે તે કામ હોય તો આંગણવાડી વર્કર, આશા વર્કર, હેલ્પર એ જ પાયાની કામગીરી કરે છે. અને સરકારના પ્રોગ્રામમાં પણ આંગણવાડી વર્કર, આશા વર્કર હોય છે, અને તેમ છતાંય એમના બધા જ કામમાં અમે સાથ સહકાર આપીએ તો પણ અમારી કોઈ પણ આ બજેટમાં ધ્યાન દે અને અમારા પગારમાં કે કોઈ પણ જાતમાં વધારો કરેલ નથી. તો સરકારશ્રીને મારી માંગણી છે કે અમારો પગાર વધારે અને અમને સારા મોબાઈલો આપે. અને અમે કામ કરવા તો માંગીએ જ છીએ, પણ એ પ્રમાણે અમને વેતન આપવું જરૂરી છે. જય હિન્દ. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, સુરેન્દ્રનગર.